3 આદતો તમારી કિડનીને ડેમેજ કરે છે અને ત્રીજા નંબરની ભૂલ બધા કરે છે, કારણ કે કિડની ફેલ થયા પછી રિકવર થતી નથી, માત્ર ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટનો રસ્તો બચે છે. અને જો તમે નથી ઈચ્છતા કે 40 વર્ષ પછી તમારી કિડની અથવા તમારા પેરેન્ટ્સની કિડની ડેમેજ થાય, આ આદતો આજે જ બદલો. અને ત્રીજા નંબરની આદત જાણીને તમને નવાઈ લાગશે કે મોટાભાગની સ્ત્રીઓ આ કરે છે. તો ધ્યાનથી સાંભળો. પહેલું, વારે ઘડી પેનકિલર લેવી. નાના મોટા દુખાવામાં વધારે સમય સુધી પેનકિલર લેવી કિડની ડેમેજ કરી શકે છે. અને વારે ઘડીએ વર્ષોથી પેનકિલર લેવાની આદત હોય તો વાત ડાયાલિસિસ સુધી પહોંચી શકે છે. નંબર 2, જરૂર કરતાં વધારે પ્રોટીન લેવું. 40 વર્ષ પછી અથવા ડાયાબિટીસ કે બીપીની તકલીફ હોય તો વધારે પડતું પ્રોટીન કિડની પર હાઇપર ફિલ્ટરેશનનું દબાણ વધારી શકે છે. નંબર 3, પેશાબ રોકી રાખવો. આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે. ઘણા લોકો કામમાં ને કામમાં પેશાબ રોકી રાખે છે. હવે યુરિન એટલે શરીરનો કચરો. જો તમે કચરાને સંગ્રહી રાખશો તો એમાં રહેલા ટોક્સિન અને બેક્ટેરિયા કિડની પર લોડ પાડશે. એના કારણે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે છે અને લાંબા ગાળાની આ આદત કિડનીને ડેમેજ કરી શકે છે. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો આગળ શેર કરો અને આવા જ વિડીયો જો તમે મિસ કરવા ના માંગતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.